हरिओम स्टूडेंट स्टैंडर्ड 7 सब्जेक्ट गुजराती। लास्ट पीरियड में આપણે ચેપ્ટર 12 કમ્પ્લીટ કર્યું હતું। હે મેં વાંચ્યું હતું અને કીધું હતું પાઠ અધૂરો છે, ઘરેથી વાંચીને આવજો, બરોબર। અપંગના ઓજસ એના લેખક છે કુમાર પાઠ પાઠમાં ભાઈ જ્યારે હજી તો તમે બહુ નાના છો હે ને, એકવાર એક્ઝામમાં માર્ક ઓછા આવે તો નિરાશ થઈ જઈએ ને, અરે હું મહેનત કરું છું પણ કેમ આમ થાય છે, થાય ને। પછી બીજી વાર શું કરો, ઓછી મહેનત કરો, પણ એનાથી આ પાઠમાં એવું છે કે તમે જ્યારે મહેનત કરો ફળ ચોક્કસ મળે છે, એટલે મહેનત કરવાનું ભૂલવાનું નહીં। તો આપણા પાઠમાં એક અપંગ છે, એટલે જેને પેરેલાઇઝ થઈ ગયો છે, તને ઊંઘ આવતી હોય તું બહાર જતું રહે અને કિનારીએ બેસ, આ સતત મારે કાયમ ટોકવાનું ના હોય, હા લખવાનું તો છે જ નહીં, સાંભળ। તો એ અપંગ છે, પેરેલાઇઝ થઈ ગયો છે, એટલે તમે તમારા કોઈ સંબંધીને કે દવાખાનામાં કે હોસ્પિટલમાં જોયું હશે કે ભાઈ જે અપંગ હોય એ બિચારું માંડ પોતાનું કામ, પેરેલાઇઝ થઈ ગયો માંડ પોતાનું કામ કરી શકે હે ને, પણ આ એનું મનથી એનું મનોબળ તૂટતું નથી, ઉપરથી એનું મનોબળ કેવું છે, એકદમ સ્ટ્રોંગ કે ના હું કરીશ આવું। અને તમને ઊભું રહેવામાં, ચાલવામાં કે બધામાં સાથ કોણ આપે, તમારા પગ હે ને। તો એ જ્યારે ફ્રી બેઠો હોય ને ત્યારે એના પગ જોડે વાતો કરતો હોય છે કે એ પગ તારે ઊભું થવું જ પડશે અને આપણે આ બધા જેવું કામ કરવાનું જ છે, આપણે આમ કરવાનું જ છે। તો એની મમ્મી કહે છે કે તું કોની જોડે વાત કરે છે, તો કે મારા પગ જોડે। તો કે પગ જોડે કોઈ વાત કરે કે હું કરું છું ને, હું અને મારો દોસ્ત, એટલે એનો દોસ્ત કોણ, એના પગ, હું અને મારો દોસ્ત કમ્પ્લીટ અમે ઊભા થઈશું અને અમે હરીફાઈમાં ભાગ લઈને અમે નંબર લાવીશું। તો જુઓ એનું મનોબળ, એનો આત્મવિશ્વાસ કેટલો મજબૂત છે। તો તમને પણ હા ભાઈ આ એમનેમ ગમે ત્યાં પાઠ ના મૂકી દીધા હોય, લેસન કે ખાલી તમને લેસન ભણાવવા ખાતર ના હોય, પણ એમાંથી તમે કઈ ઉંમરે શું શીખો એ બાબતે સમજવા આપ મૂક્યું હોય। એટલે આપણે ક્યાં સુધી વાંચ્યું હતું, રીડ કર્યું હતું કે ભાઈ એની મમ્મી જોડે વાત કરે છે ત્યાં સુધી થયું હતું ને। ચલો આપણે પેજ નંબર 70 એટલે 70 બરોબર, કે એની માં એ પગ જોડે વાતો કરે છે અને એની માં આતુરતાથી કહે છે કે કોની જોડે વાત કરે છે, કે મારા મિત્ર જોડે પગ સાથે, બરોબર। પછી એકવાર વોલ્ટર બોમાન્ટ નગરના ઊંચા કૂદકાની હરીફાઈમાં, ઊંચો કૂદકો એની હરીફાઈમાં ગયો હતો। નાનકડા વોલ્ટરને એ હરીફાઈ જોવાનું ગમ્યું। હવે જ્યાં હરીફાઈ કોમ્પિટિશન હોય, તમે કોઈ મોટામાં ના ગયા હોય પણ નાનું તમારું સ્કૂલનું પણ કોમ્પિટિશન હોય તો આજુબાજુ બધા ગોઠવાઈ ગયા હોય ને, અને તમને જે તમારા ક્લાસનો સ્ટુડન્ટ ગમતો હોય કે આ ભાઈ નંબર લાવશે તો સતત એને ચીયર્સ કરીને એનું નામ બોલો હે ને, ભલે નંબર લાવે કે ના લાવે। તો આ પણ બધા અહીંયા મેદાનમાં બધા ગોઠવાઈ ગયા હતા અને બધા બૂમાબૂમને એવું કરતા હતા, વોલ્ટર પણ બેઠો હતો, એને પણ જોવું ગમતું હતું, નિરાશ નતો થતું। તો નાનકડા વોલ્ટરને હરીફાઈ જોવાનું મન થયું, લાકડાની ગોળીના સહારે એ મેદાનમાં ગયું। મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા, જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી। ક્યાંક ખેલાડીઓ, હવે બધું મેદાન હોય મોટું અને બધી જગ્યાએ તમે ખુલ્લા મેદાનમાં જોયું હશે, અત્યારે સૌથી વધારે શિયાળા છે એટલે કોક સવારે દોડતું હોય, કોક તમારા જેવા 5-7 ભેગા થઈને શું રમતા હોય, ક્રિકેટ રમતા હોય, કોકે આ વોલીબોલની નેટ બાંધેલી હોય તો ત્યાં વોલીબોલ રમતા હોય ને, જોયું છે ને બધું। તો આ મેદાનમાં તો રીતસર હરીફાઈ જ થતી, એટલે
જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં બેઠો હતો. 2 લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યું. ખેલાડી 2 લાકડીઓ વચ્ચે એક વાંસ મૂકવામાં આવ્યું. ખેલાડીઓ દોડીને આવતો વાંસની નજીક આવી એ પગની ટેક લગાવતો ને હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગીને જતો. ટેક લગાવે, દોડીને આવે, ટેક લગાવે ને પછી ઊંચો કૂદકો મારીને એ વાંસ કૂદીને જેટલું દૂર જાય, જેટલો ઊંચો કૂદકો મારે એમ એનો નંબર આવતો હતો. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો અને કહ્યું, લાવ હું પણ ઊંચો કૂદકો લગાવું. જો એનું મન કેવું સરસ, નાનો છે ને, તો એને તમે કોઈક વાર જોયું હશે કે તમારી જોડે પણ આજુબાજુ કોઈક એવો છોકરો હોય ને અપંગ કેવો, તો આપણે સતત એને ઇગ્નોર કરતા હોઈએ કે તું ના રમ, તારીથી ના રમાય. એવું નહીં કરવાનું, એમનું પણ મન હોય ને. તો આને પણ એવું કહું, લાઈને હું પણ ઊંચો કૂદકો લગાવું. સહેજ હાલી ચાલી ન શકતા પગ પર એની નજર ગઈ. એની નજર ક્યાં ગઈ? સીધી પગ ઉપર. એ સહેજે હલાઈ નતો શકતો પગને, છતાં એના મનથી એવું થયું કે હું ચાલું ને કૂદું. બાજુમાં પડેલી લાકડાની ગોળી એને જોઈ, એ નિરાશ થઈ ગયો. કેમ નિરાશ થયો? કે એને કહ્યું કે હું તો કૂદકો તો ચાલી નહીં શકું, હું કૂદકો ક્યાં મારું? જ્યાં જાતે ચલાતું નથી, હું જાતે ચાલી નથી શકતો, અને એટલામાં ઊંચો કૂદકો મારવાની તો વાત કેવી. પણ ત્યાં તો એની માતાના શબ્દો એને યાદ આવ્યા. જો એની મમ્મી પણ, તમને પણ સતત તમારી મમ્મી પ્રેરણા આપે છે ને, હે ને? પણ ક્લાસમાં ઘણા લોકો અહીંયા પણ સામે બોલતા હશો. બોલો છો? ઘરે બોલો છો? ના, ઘરે ના બોલે. કેમ? પડે. ધીરેન્દ્ર, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ ને એ કરી શકીશ. વોલ્ટર આનંદી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી. એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો વિક્રમ તોડ્યો. વિક્રમ એટલે અગાઉનો જો રેકોર્ડ હતો એ એને તોડી દીધો. તાળીઓના ગડગડાટથી સૌએ તેને વધાવી લીધો. એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળી પાડતો હતો. ઇનામ મેળવવાની પાછા ફરતા છોકરાએ એને જોયું. એ બરાબર એના જેટલી ઉંમરનો હતો. ક્રિકેટમાં આવું થાય ને, ભલે આપણે ક્રિકેટમાં ભાગ ના લઈએ, પણ આપણી ટીમ જીતે એટલે સતત આપણા ઘરમાં બોમ્બનું પેકેટ હોય તો ફોડીએ, મજા આવે ને. અને હારીએ તો શું કરો છો? વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ, એક દિવસ એવોય આવશે ને હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. બરોબર? વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. એને મનથી એ ડગ્યો નહીં, મનથી એ મજબૂત હતો કે હું કરીશ તો ખરા જ. બરોબર? પણ મન અડીખમ હતું, શરીર નિર્બળ હતું, પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એનું શરીર નિર્બળ એટલે બળવાળું નહોતું, સક્ષમ નહોતું એનું શરીર, પણ એનું મનથી મજબૂત હતું, બળવાન હતું. એના હૈયામાં એક શ્રદ્ધા હતી. મારું શરીર આજે ભલે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. મહેનત કરતા કરતા વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનનો પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરતો હતો. પછી એણે કમરમાં પટ્ટો કાઢી નાખ્યો, પછી ઢીંચણ પર પટ્ટો કાઢી નાખ્યો. ધીરે 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 એને મહેનત તો કરતો હતો, એનું મનોબળ પણ મજબૂત હતું, પણ ડૉક્ટર જે એને સૂચના આપતા હતા કે આમ કરવાનું, આમ કરવાનું, એનું પણ એ બરોબર પાલન કરતો હતો. અને જોડે સપોર્ટમાં કોણ હતું? એની માતા, મમ્મી હતું ને. તમને પણ સપોર્ટ મમ્મી હોય છે ને. અને અહીંયા પણ તમને સાચી ગાઈડલાઈન મળે છે ને કે આમ કરજો, આમ કરજો. તો પણ આપણને ગુરુવારે યુનિટ ટેસ્ટ હોય તો ડાપોડિયા મારવા પડે છે, મારવા પડે છે. નથી મારવા પડતા? શનિ નથી મારવા પડતા? તો સરસ, તો મને ગમ્યું. ઘણીવાર પણ આવું કરતો તો છતાં પણ
તે ધીરે ધીરે એના સ્નાયુઓ મજબૂત થતા હતા. એ કશાની સહાયતા વગર ચાલવા લાગ્યો. જો એ ઊભો પણ નહોતો થઈ શકતો. ધીરે ધીરે એને મહેનત કરી. એને પહેલાં કમરનો પટ્ટો કાઢ્યો, અહીંયા ઘૂંટણનો પટ્ટો કાઢ્યો. હવે કોઈની સહાયતા વગર, મદદ વગર ચાલવા લાગ્યો. આમ કરવા છતાં ઘણીવાર એ પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા, હે ને, રોપેલી શ્રદ્ધા સાકાર થવા માંડી. રોપેલી શ્રદ્ધા એટલે એનામાં એની મમ્મીએ શું કીધું હતું કે તું જે મહેનત કરે છે ને એમાં ધીરે ધીરે તું મહેનત કર, તને ચોક્કસ ફળ મળશે. એની મમ્મીએ બીજ તો વાવ્યું હતું ને, હે ને. તમારી મમ્મી પણ તમે નાના હો ત્યારે શું કહે છે કે તારે આ બનવાનું છે, તમને પૂછે છે ને શું બનવાનું છે, મહેનત કર, સાચી દિશામાં મહેનત કર, કરે છે ને. મમ્મી પણ ગાઈડલાઈન આપે છે ને. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળી નાખી ગયા હતા. કેમ એવું થયું ડૉક્ટરોને? કેમ કે ડૉક્ટરોએ સૌથી પહેલાં એને શું કીધું કે આ ચાલી જ નહીં શકે, એવું કીધું. પણ આ ધીમે ધીમે ચાલવા લાગ્યો. હવે કોઈની સહાયતા વગર ચાલવા લાગ્યો. પણ વોલ્ટરની ઈચ્છા અધૂરી હતી. હજી એને ચાલવાની ઈચ્છા નથી. એને શું હતું? અને એને વિશ્વ વિક્રમ કરવો હતો, રાઈટ. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવી ગઈ હતી. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા એટલે પેરાલિસિસ હતું. એટલે એના સ્નાયુઓ એને કામ નહોતા કરતા. ધીરે ધીરે એને ડૉક્ટરની સલાહ માની. એની મમ્મીએ માલિશ કર્યું, આમ શ્રદ્ધા રાખી. હવે એના સ્નાયુઓ પણ કામ કરતા થઈ ગયા હતા. ધીમે ધીમે દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય છે. કસોટી થાય છે એટલે તમારા પગની તાકાત, જેમ તમે એમાં તાકાત વધારે આપો ને, કૂદકો ઊંચો મારો, એમ તમારો નંબર આવે. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બનતો ગયો. પારંગત બનતો ગયો એટલે બધાથી સારો બનતો ગયો. બરાબર? કોમન નહીં, બધાથી સારો બનતો ગયો. વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાટ નગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો. મોખરે એટલે પ્રથમ આવ્યો. બરોબર? ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એને વિક્રમો સ્થાપ્યો. એની કાબલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. જો ભાઈ, જે ઊભો પણ નહોતો થઈ શકતો પેરાલિસિસના લીધે, જેને ઘોડીની સહાયતાથી 2 ડગલા માંડવા પડતા હતા, હવે એ ઓલિમ્પિકમાં ભાગ, પણ એ નહીં, એના દેશના એને મોકલ્યું. ફિનલેન્ડ દેશના હેલ્સિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. ભાઈ, આ બધું જ હું વન વર્ડ આન્સરમાં પૂછીશ. હું એકે એક શબ્દ એટલે વાંચીને કહું છું કે વન વર્ડ આન્સર હું લખાઈશ નહીં. કેમ કે એકવાર મેં સમજાયો, પછી એકવાર પાઠ હું વાંચું છું અને ઘરે 2-3 વાર તમારે પાઠ વાંચવાનો. એટલે વન વર્ડ આન્સર હું લખાઈશ નહીં. વન વર્ડ આન્સર આવડવા જ જોઈએ. કેમ કે 2 વાર તો મેં વાંચ્યું જ ભાઈ, અને 2 વાર તમે કરો એટલે યાદ રહે ને. રે બેટા? અને ના રહે શું કરવાનું? હા. હેલ્સિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. ભાઈ, કોઈના પેરેન્ટ્સ કહેવાના આવ્યો મેં વન વર્ડ આન્સર લખાયા નથી. હું નહીં લખાવું વન વર્ડ આન્સર, એ જાતે જ કરવાના. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. ખબર છે ને ઓલિમ્પિક? એનો સિમ્બોલ યાદ છે તમને? હા, એ ઓલિમ્પિક. અને તમારું હોમવર્ક, આ વખતે ઓલિમ્પિક યોજાયો હતો? આપણને કોઈ મેડલ મળ્યા તે? હા, તો એ લખીને લાવવાનું, કાલે મને કહેવાનું. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમત ઉત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવા
ખેલાડીઓ જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા એટલે બધા જ પહેલેથી જેને મહેનત કરી હતી, પહેલેથી જેને નંબર હતો એવા બધા ઊભા હતા ને આ વોલ્ટર પણ ઊભો હતો. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થવું નહીં અને કામ છોડવું નહીં. ગમે તે વિષય અઘરો લાગે અને એને સાઈડ ઉપર કરી નહીં દેવાનો. હે ને, આપણને એવું લાગે ને કે ભાઈ આ તો બહુ અઘરો છે સબ્જેક્ટ, તો એને વાંચવાનું છોડી નહીં દેવાનું. વોલ્ટરે કસાય સાધનની સહાયતા વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો એટલું તો ઠીક, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવી ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણ ચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ એટલે શું થાય છે ને, મહેનત, લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચો કૂદકો લગાવ્યો. એ બિનસત્તાવાર સ્પર્ધામાં તો એને 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો. વોલ્ટર જીવન અને રમતના મેદાનમાં સાચો ખેલાડી બન્યો. જે વોલ્ટરને માટે ડૉક્ટરોએ કહ્યું હતું કે તે કદી પણ પોતાના જ પગ હલાવી ચલાવી નહીં શકે, વોલ્ટરે મન અને તનની તાકાતથી જગતમાં ઊંચા કૂદકાઓ લગાવનાર સૌ પ્રથમ માનવી બન્યો. એને બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચારી કે સહાયતા નથી, એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે. બરોબર, પાઠ આપણો અહીંયા પૂરો થાય છે ભાઈ. શબ્દ સમજૂતી. હવે તમને કંઈ ખબર ના પડી હોય પાઠમાં તો મને કહો. બરોબર, સમજણ પડી? હે ને, મેં 2 વાર પાઠ સમજાવ્યો ને ભાઈ. હવે વન વર્ડ આન્સર ગમે ત્યાંથી આવે ને? હા, ચલો. શબ્દ સમજૂતી ઓજસ. હવે આ શબ્દ સમજૂતીમાં પણ એવું છે, ખ્યાલ છે ને તમને, કે ભાઈ અલગ શબ્દાર્થ આપણે પૂછાતા નથી. આપણે શબ્દોના અર્થ આપો, પછી એ 4-5 પૂછાય, પછી વિરોધી શબ્દો આવે છે ને, યાદ છે ને? એટલે એ શબ્દ સમજૂતી આમાંથી પણ આવી શકે. બરોબર, લખો ઓજસ. માણસના વિશેષ કે ખાસ ગુણ. અલ્પ વિરામ. બળ, પ્રતિભા. ભાઈ થોડું ઝડપી લખવાનો પ્રયત્ન કરજો. આ રીતે લખવાનું સ્ટાર્ટ નહીં કર્યું? હા મેમ, પ્લેટફોર્મ પર હોય તો ચાલે નહીં, એમ બધું. અને તેલ નહીં નાખ્યા. પ્રતિભા કે તેજ. નિષ્ક્રિય. યાદ રહેશે તને કે તે અહીં લખેલું છે? હે એમની તું વચ્ચે લખે છે એટલે તને યાદ રહેશે ને? હા, તો વાંધો નહીં. બુક આપણી આગળ જોવા જવાની છો ભાઈ. નિષ્ક્રિય. ક્રિયા રહિત. ક્રિયા ના કર. તેવું. કિરદાર. અગાઉથી ધારેલું. નિર્ણય. બરોબર, चलो क्रिया रहित. क्रिया न કરી શકતું હોય તેવું.
ચલો ભાઈ એના પછી રૂઢિપ્રયોગના અર્થ છે. બુક તો છે ને બધા જોડે? આ તો ટેક્સ્ટ બુક છે. ટેક્સ્ટ બુક તો લાવવી પડે બેટા. જો પૈસાથી બહાર ના લાવી હોય તો કોઈ આગળના વિદ્યાર્થીઓ હોય ને, સાંભળો મને બોલવા દો. જો પૈસાથી ના લાવી હોય તો કોઈ આગળના વિદ્યાર્થીઓ હોય એની લઈ લેવાની. ટેક્સ્ટ બુક વગર તો કેવી રીતે ફાવે ભાઈ? પણ ઘરે તો છે ને, એટલે લખી દેવાની, શબ્દ સમજૂતી લખી દેવાની. એટલે અહીં બે ઊભી રહી જાઓ. તો અહીં તો પડે એવું બેટા. મોંમાં આંગળા નાખવા રૂઢિપ્રયોગ છે. ખૂબ આશ્ચર્ય પામવું. બીજા તો તમારે ઘેરથી લખવા જ પડશે હો બેટા, બુકમાં જોઈને, કેમ કે દરેકે દરેક શબ્દ મેં સમજાયો છે. મોંમાં આંગળા નાખવા. ખૂબ આશ્ચર્ય પામવું. ચલો હવે સ્વાધ્યાય છે. એક એક વાક્યમાં પ્રશ્ન છે ભાઈ. હું બોલતી જાઉં છું, જવાબ લખવાની છે. ચલો પ્રશ્ન એક એક વાક્યમાં છે કે વોલ્ટરના શરીર પર, જવાબ તમારે કહેવા પડશે. પાઠ સમજાવ્યો ને? વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ હતી? શું થયું હતું ભાઈ? હાથ પગ કામ કરતા નથી. તે કોઈ પણ શરીરનો એનો સ્નાયુ હલાઈ શકતો ન હતો. લખો જવાબ. એક પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર લખો. કે વોલ્ટર શરીરનો એકેય સ્નાયુ પોતાની જાતે હલાવી ચલાવી શકતો ન. આ અસર થઈ હતી ભાઈ. પોતાની જાતે એકેય સ્નાયુ હલાવી ચલાવી શકતો ન. ચલો 2 નંબર. શું છે 2 નંબર? સ્નાયુ, મસલ. સમય સ્નાયુ એટલે કે ડાક્ટરોએ, અહીંયા ડાક્ટરો જ લખ્યું છે, વોલ્ટરના રોગ વિશે શી અભિપ્રાય આપ્યો હતો? કયો અભિપ્રાય આપ્યો હતો ડોક્ટરે વોલ્ટરના રોગ વિશે? શું કીધું હતું ડોક્ટરે? કંઈ કીધું હતું? શું કે દરરોજ આવજો એવું? મેમ ડોક્ટરે એવું કીધું ઊભી થા બેન, ઊભી થા. કે તે તેના પગ હાથમાં કોઈ દિવસ કંઈ હલાઈ નહીં શકે. હા એવું. ચલો લખો કે ડોક્ટરે વોલ્ટરને વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપ્યો હતો કે આ બાળક કહીને જાતે પગ હલાવી ચલાવી
सकते नहीं नहीं। चलो भाई 3 ने 4 से फटाफट बताइए। ચલો બીજા પ્રશ્ન નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. હર્યો ઘરે જાતે લખવાનો પ્રયત્ન કરજો. હા ચલો હર્યો. Next slide, please. લખ ભાઈ હવે.